ટીમ ઇન્ડિયા થોડા જ સમયમાં મુંબઈ પહોંચશે। મુંબઈમાં ટીમ ઇન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। T20 વર્લ્ડ કપમાં જીત હાંસલ કરીને ટીમ ઇન્ડિયા હવે મુંબઈ પહોંચવાની છે। આજે સવારે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વાતચીત પણ કરી અને પ્રધાનમંત્રીએ પણ ખૂબ હળવા મૂડમાં ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ સાથે, સભ્યો સાથે વાતચીત કરી। तो आ भीड़ आप જોઈ રહ્યા છો, દૂર દૂર સુધી માત્ર ને માત્ર માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। રસ્તો દેખાતો નથી અને જ્યાંથી ટીમ ઇન્ડિયાનો આવવા જવાનો રસ્તો છે, આખો રસ્તો કોર્ડન કરી દેવાયો છે અને રસ્તાની બીજી તરફ આપ જોઈ શકો છો ખૂબ જ ભીડ અને તિરંગો લઈને સૌ કોઈ ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે સ્વયંભૂ અહીંયા જોવા મળી રહ્યા છે। મુંબઈમાં બસ થોડી જ વારમાં ટીમ ઇન્ડિયા પહોંચશે અને જે રસ્તા ઉપરથી તેઓ પસાર થવાના છે એ આખા રસ્તાની ફરતે તમે જોઈ શકો છો, દૂર દૂર સુધી ખૂબ જ ભીડ જોવા મળી રહી છે અને આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે એટલે સ્વાભાવિક રીતે જ સુરક્ષા બંદોબસ્તને પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। ક્યાંય કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। થોડી જ વારમાં મુંબઈમાં ટીમ ઇન્ડિયા પહોંચશે અને મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી જેટલો પણ એ રસ્તો છે ત્યાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટીમ ઇન્ડિયાના દરેક સભ્ય રોડ શોમાં સામેલ થશે અને તેમને આવકારવા માટે, તેમના ભવ્ય સ્વાગત માટે મુંબઈમાં વસતા મોટા ભાગના લોકો અત્યારે આ રસ્તા ઉપર જ્યાં રોડ શો પસાર થવાનો છે ત્યાં જોવા મળી રહ્યા છે। ખૂબ જ ભીડ આખા રોડ શોના રસ્તા ઉપર, રૂટ ઉપર જોવા મળી રહી છે। વાહનો થંભી ગયા છે, લોકો રાહ જોઈ રહ્યા છે કે ટીમ ઇન્ડિયા અહીંયાથી પસાર થાય અને એક ઝલક ટીમ ઇન્ડિયાની જોવા મળે। રોહિત શર્મા, વિરાટ કોહલી જેઓ આ રસ્તા ઉપરથી પસાર થવાના છે। રોડ શોના રૂટ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં ટીમ ઇન્ડિયાના સમર્થકો હાજર છે અને ચેમ્પિયન્સના સ્વાગત માટે ભીડ દૂર દૂર સુધી જોવા મળી રહી છે। જેટલી ભીડ આ રસ્તા ઉપર જોવા મળી રહી છે, અહીંયા જોવા મળી રહી છે, એટલી જ ભીડ એરપોર્ટથી લઈને મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ સુધીના દરેક રસ્તા ઉપર જોવા મળી રહી છે। લોકો પોતાના ફેવરેટ પ્લેયરના બેનર્સ લઈને આવ્યા છે, તિરંગો લઈને આવ્યા છે, કોઈ સ્કેચ લઈને આવ્યું છે, કોઈ ઇન્ડિયાના ફ્લેગ લઈને આવ્યું છે। બસ રાહ જોવાઈ રહી છે તો ટીમ ઇન્ડિયાની જેટલો ઉત્સાહ મુંબઈમાં અત્યારે જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર, એટલો જ ઉત્સાહ ટીમ ઇન્ડિયાના સભ્યોમાં પણ છે કે તેઓ જ્યારે મુંબઈમાં પહોંચે અને રોડ શોમાં સામેલ થશે। क्या रहे तो खुशी तो होगा। कौन सा प्लेयर आपका फेवरेट है? रोहित शर्मा। एक झलक पाने के लिए कब तक खड़े हो सकते हैं आप? आधा घंटा बोल रहे हैं, अभी पता नहीं कितना टाइम लगेगा। તો જનસેલાબ અહીંયા ઉમટી પડ્યું છે અને કેટલાય કલાકોથી આ જ સ્થિતિમાં લોકો ઊભા રહ્યા છે કે ક્યારે તેમને પોતાના ફેવરેટ પ્લેયરની એક ઝલક જોવા મળે। उसके बाद संडे को, मंडे और ट्यूसडे ऑफिस गए हैं, लेकिन ऑफिस में सिर्फ सेलिब्रेशन हुआ है, ऑफिस का कोई काम नहीं हुआ है और आज का सेलिब्रेशन और माहौल तो अलग ही है। शब्दों में बयान करना तो बहुत ही मुश्किल है। इट्स अ फीलिंग विच इज क्लोज टू डिवाइन। मोस्ट पीपल आप देख सकते हैं रात को शायद सोए भी नहीं है, इतनी एक्साइटमेंट है और सुबह सुबह टीम को वेलकम करने सबके सब इतने लोग, इतने इमेजिन भी नहीं कर सकते आप, इतने तादाद में लोग आए हैं। सो आप समझ ही सकते हैं कि क्या मोमेंट है और कितना कितना प्रेशियस है हमारे कंट्री के लिए। खुशी तो बहुत है पर बता नहीं सकता कितनी हो रखी है। रात को नींद ही नहीं आई भाई। फ्यूचर अच्छा है इंडिया का, आगे जाके और अच्छा मुकाम हासिल करेगा इंडिया। विजय की ये ट्रॉफी टीम इंडिया के लिए तो अहम। તો ક્રિકેટ એક એવી રમત કે જે આખા દેશને એક કરે છે અને એ જ એકતા અત્યારે મુંબઈના આ જ રસ્તા ઉપર જોવા મળી રહી છે। આ તો ત્યાં જે હાજર મુંબઈ વાસીઓ છે તેમની ભીડ છે, પણ કેટલાય લોકો હશે કે જે ટીમ ઇન્ડિયાના આ વિજયોત્સવમાં સામેલ થશે ટીવી થકી। તો ઇન્ડિયાના નારા અત્યારે ગુંજી રહ્યા છે કેમ કે 13 वर्ष बाद આ જીત હાંસલ થઈ છે ટીમ ઇન્ડિયાને। साथ रखा सारी टीम को और सारी यूनिटी एक साथ रही, सबने अपना अपना एफर्ट लगाया। ऑब्वियसली एकदम ऑसम मैच था। और सूर्य कुमार की जो मैच, वो कैच थी टर्निंग पॉइंट। और जो हार्दिक पांड्या का जिसको कह रहे डाउनफॉल आ गया, उस बंदे ने अकेले दम पे पूरा मैच जितवाया। आज उसके
आज उसके कदम पे पूरी दुनिया है। हार्दिक इज अ लेजेंड। इंडिया बहुत अच्छा खेली। हार्दिक का डाउनफॉल आया था। हार्दिक की क्या कहते हैं लाइफ में बहुत